હેલો એવરીવન, રિઝનિંગ એનાલોજીના આ પ્રશ્નમાં અહીં આપે છે 8 અને 496. હવે 8ની જે સામ્યતાવાળી સંખ્યા છે અહીંયા ક્વેશ્ચન માર્ક છે, તો આપણે શું કરવાનું છે કે એ સંખ્યા શોધવાની છે. અહીંયા આપણને બીજી સંખ્યા આપી છે, તો 8 અને 496, 8ની સરખામણીમાં 496 એ બહુ મોટા છે. હવે જુઓ, 8 દુ 16, 8 તરી 24 કે એ પ્રમાણે ગુણાકાર કરીશું તો કોઈ સંબંધ આવશે નહીં. પણ એક વસ્તુ છે કે શું કરીશું આપણે, 8નો ઘન. 8નો ઘન શું થશે તો કે 512. ઓકે, 8નો ઘન 512 મળે. તો હવે આ જે 8 છે, 8ને આપણે શું કરીશું, 2 વડે ગુણીશું. તો 8 દૂની કેટલા મળશે, આ 16. હવે આ જે 16 મળે એ 512માંથી બાદ કરીશું તો અહીંયા 12, અહીંયા થશે 0. 12માંથી 6 જાય તો કેટલા રહેશે, 6. પરંતુ અહીંયા 0 છે, અહીંયા 1 એટલે તો બધાને ખબર જ છે, પણ અહીંયા કેટલા થઈ જશે 4, અને 10માંથી 1 જશે તો 9 અને 496. ઓકે, આ સંબંધ આપણને મળી ગયો. અહીંયા 204 આપ્યા છે. હવે જુઓ કે અહીંયા જે ઓપ્શન છે એમાંથી કોનો ઘન 204ની નજીક આવે છે, તો 5નો ઘન 125 થાય છે. 6નો ઘન કેટલો થશે તો કે 216. તો 6નો ઘન છે એ 204ની નજીક આવે છે. ઓકે, તો 6નો ઘન એટલે 216. હવે શું કરીશું કે 8ને 2 વડે ગુણ્યા હતા, તો 6ને પણ કેટલા વડે ગુણીશું, 2 વડે. તો 6 દૂની 12. 216માંથી 12 બાદ કરીશું તો કેટલા રહેશે, 204. ઓકે, તો આપણે કયો જવાબ આવશે, ઓપ્શન નંબર A 6.